નમસ્કાર દોસ્તો, તમારું સ્વાગત છે આપણા વિવેકના ડેરી ફાર્મમાં. આજે આપણે એવા ડેરી ફાર્મની મુલાકાત લીધી છે ત્યાં કોઈ પ્રકારની સુવિધા નથી, એટલે કે દેશી રીતે ડેરી ફાર્મિંગ કરે છે. કોઈ પાકી જમીન એટલે કે કોન્ક્રીટવાળું તળિયું નથી, કોઈ માથે ફેન બેન એવી કંઈ સુવિધા નથી અને કોઈ શેડની પણ સુવિધા નથી. ખુલ્લા આસમાનમાં ડેરી ફાર્મિંગ કરી રહ્યા છે અને તો ઘણું બધું પ્રોફિટ કમાઈ રહ્યા છે. તમારું નામ જણાવી દો. અશ્વિનભાઈ રબારી. અશ્વિનભાઈ, તમે આ ભેંસોનું ડેરી ફાર્મિંગ કેટલા વર્ષથી કરી રહ્યા છો? 15 વર્ષથી. 15 વર્ષથી. તો 15 વર્ષ પહેલાં કેટલી ભેંસ તમે શરૂઆત કરી હતી? કેટલી ભેંસો હતી? ભેંસો તો હતી જ, પહેલેથી જ છે. હા, અને અત્યારે હાલમાં કેટલી ભેંસો છે? અત્યારે 15-20. 15 થી 20 ભેંસો. હા. તો એક ભેંસની દૂધની વાત કરીએ તો દૂધ કેટલું છે? 9-10 લીટર દૂધ. 9 થી 10 લીટર. હા. તો અત્યારમાં દૂધ ઉપર કેટલી ભેંસો છે? અત્યારે તો પારેટી ભેંસું છે. પારેટી. હા. અત્યારે હાલમાં કેટલું દૂધ ભરી રહ્યા છો તમે? 80 લીટર. 80 લીટર એક ટાઈમનું? ટાઈમ કો. હા. તો આખા દિવસનું 160 લીટર દૂધ થાય છે એમને? હા. શું અંદાજથી ફેટ કેટલી આવે છે ભેંસની? 8 ફેટ. 8 ફેટ. હા. અને એક ભેંસની અંદાજે કેટલા લીટર દૂધ આવે છે? 9-10 લીટર દૂધ આવે છે. પારેટી ભેંસ એટલે 5-6 લીટર. અત્યારે હાલમાં 5 લીટર છે. હા, 5-6 લીટર. કેટલા મહિનાની અત્યારે અંદાજથી વિયાણેલા ભેંસ હોય છે? 6-7-8 મહિના ખરા. 8 મહિનાની વિયાણેલી છે. હા, 6 મહિનાથી 8 મહિના નહીં. ભેંસોની કિંમતની વાત કરીએ તો એક ભેંસની કિંમત અંદાજિત કેટલી કિંમત છે? 1.5 લાખ થી 2 લાખ સુધીની ભેંસ છે. 1.5 થી 2 લાખ. હા. તમે ભેંસોને ખરીદો છો ઘરે તૈયાર કરો છો? ઘરે તૈયાર કરી છે, ખરીદી કરવી છે. અને ખરીદી કરો તો કેટલી કિંમત સુધીની ખરીદી કરો? 1.5 લાખ ઉપરથી જ છે. 1.5 લાખ ઉપરથી. અને આ ભેંસો તમારી પાસે છે કેટલા વેતરની છે? 1 થી 4 વેતર સુધી. એટલે 1 થી 4 વેતરની રાખવાની કે વધુ વેતર? નહીં, વધારે વેતર નહીં, 1 થી 4 જ. ખાણમાં શું ખવડાવો છો તમે? કપાસિયાનો ખોળ. કપાસિયાનો ખોળ. કેટલા એક ભેંસ અંદાજે કેટલા કિલો આપો? 5-6 કિલો. 5 થી 6 કિલો. હા. તો ભેંસોની પાડીઓ તમે તૈયાર કરી રહ્યા છો? હા. તો એક અંદાજેથી પાડીને કેટલું દૂધ ધરાવતા હશે એક પાડીને? 2-3 લીટર દૂધ આવે પાડી. 2 થી 3 લીટર. હા. 2 મહિના. 2 મહિના. 2 મહિના. અંદાજિત 2 મહિના ધવરાવવાની કે? હા, 2 મહિના પાડીને ધવરાવવાની. 2 મહિના ધવરાવવાની. હા. તો 2 આંસળ ધાવા દેવાના. પાડીને તૈયાર કરવી હોય તો કેટલા મહિનામાં ભેંસ બની જાય? 3 વર્ષમાં. 3 વર્ષમાં. તો આની અત્યારે હાલની આ પાડીની કિંમતની વાત કરીએ તો કેટલી કિંમત છે? એટલે આમ અંદાજે કેટલી? 15-20 હજાર થઈ જાય? હા. 20 હજાર. હા. કેટલા મહિનાની પાડી છે? આ પાડી 5 મહિનાની છે. 5 મહિનાની. હા. તો તમે 3 વર્ષમાં ભેંસ વીણી જાય છે ને? હા. અંદાજિત 3 લીટર દૂધ ધવરાવો અને 2 મહિના અંદાજિત ધવરાવવું પડે, એટલે માટે અને સાકરી સારી થાય. હા, સાકરી સારી થાય. તો તમારી ભેંસોમાં કઈ બીમારી કોઈ? નહીં, કોઈ તકલીફ નહીં. કોઈ તકલીફ નહીં? નહીં, નહીં. તો કોઈ આ વિડીયોના માધ્યમથી કોઈ પશુપાલનની ડેરીની શરૂઆત કરે તો એને ખોટ જાય છે, એનું કારણ શું છે? એ માણસો ઉપર કામ કરાવે, આજે મહેનત ન કરે. એટલે કોઈ લેબર વેબર તમે કામ કરો? હા. નહીં, લેબર નહીં. અને માણસો ઓર કરાવે એટલે એમાં નુકસાન થાય. એમાં નુકસાની જાય. અને ભેંસોનું મોટી ભેંસો ખરીદી લે માહિતી ન હોય અને પછી માણસો ઓર કરાવે એનો પગાર કરે, પછી પગારમાં ન નીકળે ને હરખું માલને પોષણ ન મળતું હોય ને નુકસાની, દૂધ પૂરા ન કાઢતા હોય, એ માટે ખોટમાં જાય છે એમને? હા, ખોટમાં. તો અશ્વિનભાઈ, હા, તો તમારે ભેંસ અંદાજિત કેટલા મહિના સુધી દોવા દે છે એક ભેંસ? 8-8.5 મહિના સુધી. 8 થી 8.5 મહિના સુધી. હા. તો તમને જાફરાબાદી ભેંસોનું કેમ પસંદ આવે? જાફરાબાદી ભેંસો તમને કેમ પસંદ આવી? કોઈ બીજી બંને કોઈ પસંદ નહીં આવી? જાફરાબાદી ભેંસ આપણે 8-8.5 મહિના સુધી દોરાવે અને દોવામાં ઠંડી ભેંસ. દોવામાં ઠંડી. બીજી ભેંસોની તમને માહિતી કોઈ? નહીં, અમે જાફરાબાદી રાખવી છે. બંને એવું કોઈ નહીં? નહીં, નહીં. એનું કારણ શું તમને રાખવાનું નહીં? રાખતા જ નથી, આપણે એવી ઓલાદ જ નથી. પ્યોર જાફરાબાદી છે? હા, આપણે શોખ જ જાફરાબાદીનો જ છે. એક ભેંસની અંદાજિત આખા દિવસનો કેટલો સારો આપો? 50 થી 60 કિલો. 50 થી 60 કિલો. હા. કેટલા ટાઈમ નીણ કેટલા ટાઈમ આપો? 3 ટાઈમ. પાણીની સુવિધા શું કે? હા, પાણીની સુવિધા છે. આમ કઈ રીતે આઈને ભેંસોને પાણીમાં લઈ જવાની કે આઈને પાણી? નહીં, આઈને પાણી પાવાનું. આઈને? હા. ચોમાસામાં પણ આઈના રહે કે કોઈ? ચોમાસામાં, શાળામાં, ઉનાળામાં ભેહું આમ જ રહે. એટલે કે ભેંસો સારી કોઈ સુવિધા નથી? નહીં, સુવિધા નથી આમ નામ. ભેંસોને આટલી બધી લોહીનો તંદુરસ્ત ભેંસોનું કારણ શું? તંદુરસ્ત એટલી બધી ભેંસો મેં જોઈ નથી. 12 મહિના બાંધી ભેંસને ખવડાવી. બાંધ્યા ખવડાવો એમ? હા. બાંધ્યા ખવડાવો, ભેંસ લોહી સારું છે, તંદુરસ્તી સારી છે. હા. આવી મેં ભેંસું ઘણી જગ્યાએ જોયું જ નથી. આ મારે પહેલી ફેર મેં આવી ભેંસું જોયું, કારણ કે એટલું બધું લોહી
ક્યાંય જગ્યાએ એટલું બધું ભેંસની સાકરી જાળવણી નથી, એનું કારણ શું છે? એ સારીને લાવે ભેહુને હાલે ને એટલે ભેંસને તકલીફ પડે. બેઠા બેઠા ભેંસ નહીં, બેઠા બેઠા ભેંસ ખાય ને તો ભેંસને 2 લીટર દૂધ વધારે આવે. આ સારાનો શું કઈ સારો ખવડાવો તમે? લીલો સારો સવારથી સાંજ સુધી લીલો સારો, અને સાંજથી તે સવાર સુધી રાતના ભાગમાં સૂકો સારો. હા, તો લીટરનો દૂધનો ભાવ શું પડશે? 70 રૂપિયા. 70 રૂપિયા. હા. અને કઈ ડેરીમાં આપો છો? સર્વોત્તમ ડેરીમાં. 160 લીટર આખા દિવસનું દૂધ થાય છે? આખા દિવસનું 70 રૂપિયા 1 લીટરનો ભાવ છે એમ? આ લીટરનો ભાવ. તો અંદાજિત આ એક દિવસની આવક 10,000 11,000 નું દૂધ થાય છે. 10 થી 11,000. હા. તો મહિનાની આવકની વાત કરીએ તો કેટલી મહિનાની આવક છે? તો 3 લાખ 12. 3 લાખ 12. હા. અને તમારે આમાં કઈ પ્રોસેસમાં કઈ નુકસાનમાં જ આવશો કે કઈ પ્રોફિટ થાય છે આમાં? નહીં, આપણો પગાર તો નીકળી જાય. અંદાજિત કેટલો પગાર નીકળે છે? 30,000 રૂપિયા નીકળી જાય. ભેંસો બેસોનું વેચાણ કરો છો? હા, લેવીસનું કરવી. અંદાજિત કેટલી ભેંસ તમે મહિનામાં વેચો છો? મહિનામાં 4-5 ભેંસ વેચવી. લાવો કે? હા, લાવી બહારથી, ઘરની નહીં. ભેંસનો કિંમત શું છે? ભેંસોની કિંમત બહાર ખરીદવાની કિંમત? હા, ખરીદવાની કિંમત 1.5 લાખ રૂપિયાની આજુબાજુની ભેંસ લેવી. અને વેચાણ કરો હા. કેટલામાં વેચો છો? એ તો આપણને નફો મળતો જ દેવાય ને. હા, આ ભેંસ સામે ઊભી એની કિંમતની વાત કરીએ તો કેટલી કિંમત છે? એ 1,55,000 રૂપિયાની ખરીદેલી ભેંસ છે. 1,55,000. હા. ત્યારે હાલમાં કિંમત કેટલી છે એની? અત્યારે હાલમાં કિંમત 2 લાખની છે. 2 લાખ. વિયાણી કેટલા મહિનાની? 3 મહિનાની વિયાણેલી છે. 3 મહિનાની. તો આને આગલા વર્ષે વેતર વેચવાની હોય તો 2 લાખની થઈ શકે ને? હા, 2 લાખની થાય. અત્યારે હાલમાં કેટલી ભેંસો છે? હાલમાં 15 થી 20 ભેંસ છે. 15 થી 20 ભેંસો. હા. અને 160 લીટર આખા દિવસનું દૂધ ભરી રહ્યા. દૂધ ભરી. અને આ ભેંસો બધી એકારે તાજી વિયાણેલી હોય 15 દિવસ 10 દિવસની વિયાણેલી, તો હા. તમે કેટલું દૂધ ભરેલું? તાજી વિયાણેલી હોય ને હા. તો 120 લીટર 125 લીટર દૂધ થઈ રહે. એટલે કે 200 લીટર આખા દિવસનું દૂધ? હા, થઈ રહે. 250 લીટર થઈ રહે. 250 લીટર. હા. આ ઓલી સૂકો સારો છે? હા. એક ટાઈમ નો કેટલો નાખો તમે? એક ટાઈમ કેટલા પૂળા નાખવાના? 20 કિલો. 20 કિલો. 20 કિલો. આખા દિવસમાં કેટલી નીણ? આખો દિવસમાં હુકા સારાની 20 કિલો નીણ કરવાની. સૂકા સારાની 20 કિલોની. 20 કિલોની સાંજના ટાઈમ ઉપર. અને કેટલા ટાઈમ પાણી પાવો? પાણી 2 ટાઈમ. આના ને પાણી પાવાની કે લઈ જવાની? અહીંયા જ પાવાની. ઓલો ટેમ્પો કે એમાં પાણીની સુવિધા છે? અહીંયા પાણીની સુવિધા છે. ટેમ્પેથી ભેહું પાણી પાવી. અંદાજિત કેટલા ટાઈમ પાણી પાવો? અહીંયા આવેડો છે. અવેડો છે. હા. આખા દિવસમાં કેટલા ટાઈમ પાણી પાવાનું? 2 ટાઈમ પાણી પાવી. 2 ટાઈમ. સવારમાં અને સાંજે. સવારમાં અને સાંજે. હા. આવી ગયો